નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। પાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અત્યંત તેજ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો MS યુનિવર્સિટી કેમ્પસમાંથી પસાર થતી શહેરની મુખ્ય કુદરતી ચેનલ ભૂખી કાસની સફાઈની કામગીરીની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા। આ ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ દરમિયાન મેયર અને અન્ય પદાધિકારીઓએ કાસની સફાઈની સ્થિતિ જાતે નિહાળી હતી અને ત્યાં હાજર મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી તકનીકી સૂચનો આપ્યા હતા। પદાધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને સમયે પણ શહેરના નાગરિકોને પાણી ભરાવાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે રીતે પાણીના નિકાલની વ્યવસ્થાને અત્યારથી જ સુદૃઢ અને આયોજનબદ્ધ કરવામાં આવે। આ સાથે જ ચોમાસું વિધિવત રીતે બેસે તે પહેલા શહેરની તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર, પારદર્શક અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે। હાલમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી લાઈનો, ડ્રેનેજ નેટવર્ક અને નાની મોટી કાસની સફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે જોરશોરથી ચાલી રહી છે, જેથી કરીને ચોમાસામાં વડોદરા વાસીઓની પૂર કે જળબંબાકારની સ્થિતિથી બચાવી શકાય। આજે ઉત્તર ઝોનમાં અમે વીજ માટે નીકળ્યા છીએ। વોર્ડ નંબર 1, 2 અને 3 છે। તો MS યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાસ છે, ભૂસી કાસ છે, એમાં જે અત્યારે ક્લીનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થયું છે, તો એના માટે મેં વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે, કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે મેં આવ્યા છીએ। અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ BMCની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે છે, પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે। કેટલી કામગીરી પતી, ક્યાં સુધી આગળની પડશે ચોમાસું નજીક છે? ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળ્યા છે અને એમના અધિકારીઓના બી સૂચન, એના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ, જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારમાં પ્રસરે નહીં। અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો ઘણા લોકોના ફોન આવે છે કે ત્યાં ઠેર ઠેર કચરાઓ પડી છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેની જાણ કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.